કે જે યુકો બેંકની જે બ્રાન્ચ જે છે એના અડીને જ એટીએમ યુકો બેંકનું જ એટીએમ સેન્ટર આવેલું છે. દરરોજ આ બ્રાન્ચ મેનેજર શ્રી જે છે એ એટીએમ સેન્ટરમાં ઇન્સ્પેક્શન કરવા માટે જતા હોય છે કે એટીએમ બરાબર ચાલે છે, કોઈ ગડબડ તો છે નહીં. તો એમને એટીએમ મશીન જે છે એમાં કેશ ડિસ્પેન્સર કે જ્યાંથી રોકડ રકમ બહાર નીકળે એના ભાગે થોડી છેડછાડ થયેલી નજરે પડી અને એમાંથી એક ડસ્ટબિન પડેલું હોય છે. ડસ્ટબિનમાં ડબલ બાજુ ગમ લગાવેલી એક બ્લેક કલરની પટ્ટી જોવા મળી. તો 26 અને 27 તારીખે બે દિવસે કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ નજરે પડી છે. એના ઉપરથી અમને એવું લાગ્યું કે આ ગમ જે ડબલ બાજુ ગમ જે બ્લેક પટ્ટી જે છે એને ત્યાં કેશ ડિસ્પેન્સરના ભાગે કોઈ વ્યક્તિ લગાડે તો કોઈ વ્યક્તિ ત્યાં પૈસા ઉપાડવા માટે આવે તો એ જગ્યાએથી રોકડ રકમ બહાર નીકળે નહીં અને જે પટ્ટી જે છે એના ભાગે ચોંટી જાય. એટલે આ બાબતે એમને સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી. વિસ્તારના પોલીસ કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળી અને યુકો બેંકના જે આ એટીએમ સેન્ટરની બહાર એ વોચમાં ગોઠવાયા. તો વોચ દરમિયાન એમને 4 કિસ્સાઓ ત્યાં મળી આવેલા અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી અને જે સીસીટીવી ફૂટેજ જે મળી આવેલા હતા એનું ક્રોસ વેરીફાઈ કરવામાં આવ્યું. તો આ 4 જણ એ આ રીતની મોડસ ઓપરેન્ડીથી ગુનો કરતા હોવાનું કબૂલ કરેલું અને બીજા પણ જે એડિશનલ એવિડન્સ મળી આવ્યા એ આધારે આ 4 આરોપીઓની સચિન પોલીસ સ્ટેશનના આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે. કુલ મળી 1,16,750નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલું છે.